જય ભાઈ મિત્રો, આપણે નવો દાખલો લઈ રહ્યા છીએ. દાખલા નંબર 4 કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં હરીન અંડરટુક હરીન વાળો દાખલો છે. હવે એમાં શું કહે છે જો, હરીન અંડરટુક અ કોન્ટ્રાક્ટ ઓન 1/10/2012 ફોર અ બિલ્ડિંગ અ રૂમ. એક રૂમ બનાવીને આપવાનો છે 50,000નો. એનો આપણે કોન્ટ્રાક્ટ લીધો છે. ધ પર્ટિક્યુલર ઓફ એક્સપેન્સીસ એસેટ્રા રિલેટિંગ ટુ કોન્ટ્રાક્ટ અપ ટુ 31 ડિસેમ્બર 2012 વર એઝ અંડર. તો 31 ડિસેમ્બર સુધી શું થયું એની ઇન્ફોર્મેશન તમને આપેલી છે. એના ઉપરથી કહ્યું છે છેલ્લે 2/3 ઓફ ધ પ્રોફિટ ઓફ ધ કોન્ટ્રાક્ટ ઓન બેઝિસ ઓફ કેશ રિસીવડ. બરાબર, તો પ્રોફિટ જે છે કેશ રિસીવડના 2/3 ઇઝ ટ્રાન્સફર ટુ પીએનએલ એકાઉન્ટ. બાકીનું ડબ્લ્યુએપીમાં પડ્યું રહેશે. ચલો આના ઉપરથી આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવો. તો સૌથી પહેલા આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવી દઈએ. ચલો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. પર્ટિક્યુલર રૂપીસ. ચલો વાંચીએ. સૌથી પહેલા શું કહે છે? મટીરિયલ સેન્ડ ઓન સાઇટ. કેટલાનો માલ સામાન મોકલ્યો આપણે? 18,000નો. તો જ્યારે બી કોઈ મટીરિયલ મોકલીશું તો બધું ડેબિટ સાઇડ. કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ટુ મટીરિયલ કેટલાનો મોકલ્યો? 18,000. ત્યારબાદ મશીનરી પરચેસ ફોર ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ માટે આપણે કેટલાની મશીનરી ખરીદી? 3,000ની. તો મશીનરી કેટલાની ખરીદી હતી? ટુ મશીનરી 3,000 રૂપિયાની મશીનરી ખરીદી. વેજીસ પેડ. વેજીસ કેટલા પે કર્યા? 15,000. તો ટુ વેજીસ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ 15,000. પછી ડાયરેક્ટ એક્સપેન્સ પેડ 1,000. તો ટુ ડાયરેક્ટ એક્સપેન્સ 1,000 રૂપિયા કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. પછી ઇનડાયરેક્ટ એક્સપેન્સ કેટલા છે? ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ અલોકેટેડ 500 રૂપિયા. તો ટુ ઇનડાયરેક્ટ એક્સપેન્સ 500 રૂપિયા. આ કોન્ટ્રાક્ટ માટે જે બી ખર્ચા થાય છે બધું આપણે ડેબિટ સાઇડ લખીશું. બરાબર. ચલો એના પછી મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર. એમાંથી કેટલાનો મટીરિયલ પાછો આપી દીધો? તો બાય મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર જમા બાજુ. મોકલીએ તો ઉધાર બાજુ, પાછો આવે તો જમા બાજુ. મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર કેટલાનો મટીરિયલ રિટર્ન થયો છે? 1,000 રૂપિયા. ચલો મશીનરી કોસ્ટિંગ ₹1,000 સોલ્ડ ડ્યુરિંગ નવેમ્બર 2012. 900માં વેચી દીધી. હવે મશીનરી કેટલામાં વેચી દીધી? 900 રૂપિયામાં વેચી દીધી. તો મશીનરી માટે આપણે ગણતરી કરવી પડશે, તો એ ધ્યાન રાખજો. તો મશીનરી કેટલાની હતી? 1,000 રૂપિયાની મશીનરી સોલ્ડ ડ્યુરિંગ નવેમ્બર 2012 900માં વેચી દીધી. તો 1,000ની મશીનરી તમે 900માં વેચી દીધી એટલે તમને 100 રૂપિયાનું શું થયું? નુકસાન થયું. રાઈટ. તો એ 100 રૂપિયા તમારે ક્યાં ટ્રાન્સફર કરવા પડશે? ટ્રાન્સફર ટુ, અહીંયા ડેટ આપી નથી એટલે આપણે ડેપ્રિસિએશન ગણી શકતા નથી. એટલે અહીંયા લખીશું બાય કેશ ઓર બેંક. બરાબર. મશીનરી સોલ્ડ કેટલામાં વેચી? 900માં. 1,000ની મશીનરી 900માં વેચી. તો નુકસાન જે થયું એ અહીંયા ટ્રાન્સફર થશે પીએનએલ એકાઉન્ટ. લોસ ઓન સેલ ઓફ મશીનરી એટલે નનું ખાતામાં ઉધાર થશે. નફો થાત તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ થાય અને પીએનએલમાં ક્રેડિટ થાય. લોસ થાય તો કોન્ટ્રાક્ટ ક્રેડિટ થાય અને પીએનએલ ડેબિટ થાય. ચલો પતી ગયું મશીનરી. પછી વર્ક સર્ટિફાઈડ આપ્યું છે 40,000. તો વર્ક સર્ટિફાઈડ એટલે આપણે અહીંયા લખતા હતા બાય ડબ્લ્યુઆઈપી એકાઉન્ટ ક્લોઝિંગ બેલેન્સ. એમાં વર્ક સર્ટિફાઈડ અને એક વર્ક અનસર્ટિફાઈડ હોય. તો વર્ક સર્ટિફાઈડ કેટલું આપી દીધું? કયા દાખલામાં નહોતું આપ્યું? આ દાખલામાં આપી દીધું છે 40,000. કેશ રિસીવડ કેટલી? 5,000. કેશ રિસીવની કોઈ એન્ટ્રી થતી નથી પણ 35,000 કેશ રિસીવ છે. વર્ક કમ્પ્લીટેડ બટ નોટ સર્ટિફાઈડ તો એને કહેવાય અનસર્ટિફાઈડ વર્ક. અનસર્ટિફાઈડ વર્ક. વર્ક કમ્પ્લીટેડ બટ નોટ સર્ટિફાઈડ તો અનસર્ટિફાઈડ વર્ક કેટલું છે? 5,000. ત્યારબાદ વેલ્યુ ઓફ મટીરિયલ ઓન સાઇટ. મટીરિયલ કેટલું પડ્યું એટ ધ એન્ડ ઓફ ધ યર? 300 રૂપિયા. પછી મશીનરી કેટલાની પડી છે? 1,500 રૂપિયા. તો મશીનરી કેટલાની પડી છે? 1,500ની. વેજીસ ફોર કોન્ટ્રાક્ટ અનપેડ. આઉટસ્ટેન્ડિંગ વેજીસ કેટલાની? મજૂરી હજુ ચૂકવવાની બાકી તમારે
તો 500 રૂપિયાની વેજીસ હજુ તમારે ચૂકવવાની બાકી છે. વેજીસ ફોર ધ કોન્ટ્રાક્ટ અનપેડ ઓન 31/12/2012 500 રૂપિયાની વેજીસ હજુ સુધી આપણે ચૂકવી નથી, પણ એના સાથે કોઈ આપણે લેવા દેવા છે નહીં. પણ એ વસ્તુ વેજીસમાં શું થઈ જશે? પ્લસ થઈ જશે. કાં તો તમારે અનપેડ છે તો સામેની બાજુ બતાવવાનું, તો વેજીસ જે છે તો યાદ રાખજો અહીંયા આગળ જગ્યા નથી છોડી, પણ અહીંયા આગળ હવે વેજીસ જ્યારે પોઈન્ટ આવે ત્યારે તમારે પ્લસ કરી દેવાનું એમાં આઉટસ્ટેન્ડિંગ વેજીસ એક પોઈન્ટ યાદ રાખવાનો, અંદર એડ કરી દેવાનો. તો 15,000 અને આ 500 એમ કરીને 15,500 બહારના ખાનામાં. હવે નેક્સ્ટ સમ્સથી આપણે શું કરીશું? વેજીસમાં નીચે એક લાઈન રાખીશું. શેના માટે? આઉટસ્ટેન્ડિંગ વેજીસ માટે. કોઈ ચૂકવવાની બાકી રહી ગઈ હોય તો એ વેજીસમાં પ્લસ કરી દેવાની. તો એના 15,500. ક્લિયર? ચલો, પતી ગયું બધી વસ્તુ. હવે કોઈ વસ્તુ બાકી નથી. હવે પ્રોફિટ શોધી કાઢીએ. તો પહેલાં આને ટોટલને આઉટર કોલમ મૂકી દઈએ. જો મિત્રો કોન્ટ્રાક્ટમાં કશું જ અઘરું છે નહીં, ખાલી તમને ગણતા અને આ યાદ રાખી લેજો કઈ વસ્તુ ક્યાં રખાય છે. બરાબર? તો આ બાજુ સરવાળો કરીએ હવે. તો અહીંયા 40,000 પ્લસ 5,000 પ્લસ 300 પ્લસ 1,500, તો ટોટલ આવ્યું 46,800. 46,800 પ્લસ 1,000 પ્લસ 1,000 એટલે 48,800. 48,800માંથી ડેબિટ સાઈડ બધું માઇનસ કરીએ એટલે આપણને પ્રોફિટ મળી જશે. 48,800 માઇનસ 18,000 માઇનસ 15,500 માઇનસ 1,000 માઇનસ 500 માઇનસ 3,000 એટલે આવશે 10,800. આ જે પ્રોફિટ છે ટુ પ્રોફિટ ટ્રાન્સફર ટુ પીએનએલ અને ડબ્લ્યુઆઈપી. બરાબર? તો ટોટલ પ્રોફિટ કેટલો આવ્યો? 10,800. આ 10,800ના આપણે શું કરવાના છે? પ્રોફિટ ટ્રાન્સફર કરવાનો છે, ટ્રાન્સફર ટુ પીએનએલ. 10,800ના 2/3 2/3 બરાબર ઇન્ટુ વર્ક સર્ટિફાઈડ. તો વર્ક સર્ટિફાઈડ કેટલું છે? 40,000 અને કેશ રિસીવડ કેશ રિસીવડ ડિવાઈડ બાય વર્ક સર્ટિફાઈડ હતું, તો છેદમાં 40,000 અને કેશ રિસીવડ કેટલી દાખલામાં? 35,000, તો 35,000. ફરીથી મિત્રો પ્રોફિટ ટ્રાન્સફર ટુ પીએનએલ કઈ રીતે શોધતા હતા? તો પ્રોફિટ ઇન્ટુ 2/3 ઇન્ટુ આપણે ગયા દાખલામાં સૂત્ર વાપર્યું હતું કેશ રિસીવડ ડિવાઈડ બાય વર્ક સર્ટિફાઈડ. તો આ દાખલામાં કેશ રિસીવડ કેટલી આપી છે? 35,000. કેશ રિસીવડ કેટલી આપી છે? 35,000 અને ભાગ્યા વર્ક સર્ટિફાઈડ 40,000. 10,800 ગુણ્યા 2 ભાગ્યા 3 ગુણ્યા 35,000 ભાગ્યા 40,000, તો એ આવશે 6300 રૂપિયા, 6,300 રૂપીસ. તો અહીંયા ટ્રાન્સફર ટુ 6,300 બરાબર, તો માઇનસ 10,800, તો બાકીનું અનસર્ટિફાઈડ ટ્રાન્સફર ટુ પ્રોફિટ ટ્રાન્સફર ટુ ડબ્લ્યુઆઈપી 4500 રૂપિયા. ક્લિયર? આ રીતે બી આપણે બતાવી શકીએ છીએ. તો આ સૂત્ર યાદ રાખજો. પ્રોફિટ ટ્રાન્સફર 2/3 બેઝિસ કયું હોય તો કેશ રિસીવ ડિવાઈડ બાય વર્ક સર્ટિફાઈડ. આ કરવું પડે. હવે તો આવા નાના દાખલા છે. હવે આ નાના દાખલા ધીરે ધીરે મોટા થતા જશે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ બધા સમ્સમાં. બરાબર ફ્રેન્ડ્સ? તો આ એક દાખલો જોઈ રાખજો. બરાબર? તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં શું થાય? જ્યારે મટીરિયલ વેજીસ ને બધું આવે તો બધું ડેબિટ સાઈડ અને પાછું ઓપન થાય તો ક્રેડિટ સાઈડ, જ્યાં સુધી કોન્ટ્રાક્ટ ના પતે ત્યાં સુધી. ક્લિયર? જેમ મિત્રો આગળ પછી એક નવો દાખલો લઈશું આપણે.